તમારે ત્યાં ઓળખાણ વગર લગ્ન કેવી રીતે થાય છે? અમારે ત્યાં ઓળખી જાય તો લગ્ન જ ના થાય. જો સામે પેલી બાલ્કનીમાંથી સામેવાળી મને ફ્લાઇંગ કિસ આપે છે. 1000 વાર તમને કીધું છે કે દૂરના ચશ્મા પહેરી રાખો. એ સિંગના ફોતરા ઉડાડે છે. દીકરા તું ક્યાંનો છે? બા, મારા લગ્ન થઈ ગયા છે. હું હવે ક્યાંયનો નથી રહ્યો. તારું નામ હાથ પર લખાવું કે કાંડા પર? એવી આડી અવળી જગ્યાએ ના લખાવો. સાચો પ્રેમ હોય તો મિલકતના દસ્તાવેજમાં લખાવો. સવારે ઉભીને ગરમ પાણી પીવાનું રાખો, તબિયત સારી રહેશે. સાહેબ છેલ્લા 21 વર્ષથી પીઉં છું, પણ મારી ઘરવાળી એને ચા કે છે. તે 10 વર્ષ સુધી તારી પત્નીને ડરાવી અને ધમકાવીને પોતાના કંટ્રોલમાં રાખી છે. જજ સાહેબ, વાત જાણે એમ છે કે ખુલાસા આપવાની જરૂર નથી. ઉપાય બતાવ, ઉપાય. બેટા, જો સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો તે સફળ જરૂર થાય છે. જો એવું હોત તો આજે તમે મારા સર નહીં સસરા હોત. આમાં એક પ્રશ્ન આવ્યો છે કે ભાગ્યશાળીને 2 અક્ષરમાં શું કહેવાય? વાંઢો. ડોહી, આ બાયુને આવા શિયાળામાં પણ ટાઈટ કેમ નહીં લાગતી હોય? ઈ બાયુ એકબીજાને બળતરા કરતી હોય ને એટલે